વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. શ્રીમદ ભગવદ્ ગીતામાં 261મું ચિંતન કર્મયોગ આપણે જોઈએ છીએ. થોડીક પૂર્વ ભૂમિકા જોઈએ તો આ સંસાર એ દુઃખાલય છે. આપણે સમજીએ છીએ આપણે સુખી થઈ જશું, પરંતુ આપણને બધાને શાશ્વત સુખ ક્યારેય મળતું નથી. જે અનુભવ અર્જુનને થયો હતો. અર્જુન પણ વિષાદમાં હતો. મોહ વદ વિષાદ, અવિદ્યારૂપ વિષાદ, અજ્ઞાનરૂપ વિષાદ. અને એટલા જ માટે અર્જુન દુઃખી હતો. પ્રાથમિક તબક્કા ઉપર દુઃખમાંથી મુક્ત થવા માટે સમજણ એક ખૂબ જરૂરી છે. માટે ભગવાન અર્જુનને સમ્યક જ્ઞાન સાંખ્ય યોગ પહેલા કહે છે. પરંતુ અર્જુનના અધિકારમાં, અર્જુનના સ્વભાવમાં કર્મ સહજ હતું. માટે ભગવાન કર્મની પણ થોડી વાતો સાંખ્ય યોગમાં કરે છે. આ બંને વાતો કર્યા પછી અર્જુન ભગવાનને કહે છે કે ભગવાન, તમે કહો છો કે જ્ઞાન નિષ્ઠા શ્રેષ્ઠ છે, તો પછી તમે મને કર્મમાં શા માટે પ્રવૃત્ત કરો છો? કર્મ તો ઘોર છે. અને અર્જુનની વાત પણ સાચી છે. આ ઘોર કર્મમાંથી મુક્ત થવા માટે ભગવાન એવું કહે છે કે જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત કરવી જોઈએ. જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત કરવી એટલે સોરે કરાએ ખીલી ઉઠવું જીવન. આજે શરદ પૂર્ણિમા છે. શરદ પૂર્ણિમા એટલે 16 કળાએ ખીલેલો ચંદ્ર. વર્ષમાં સૌથી વધારે પ્રભાવી, સૌથી વધારે આકર્ષિત ચંદ્ર આજના દિવસે હોય છે. અને એટલે જ આજના ચંદ્રનો પ્રકાશ સૌથી વધારે લેવો જોઈએ. અને એટલા જ માટે લોકો આજે શરદ પૂર્ણિમાના ગરબા પણ રમે છે, જેનાથી વધારે સમય ઘરની બહાર રહીને ચંદ્રનો આહલાદ લઈ શકાય. એવું જ જીવનને જો સોરે કરાએ ખીલવું હોય તો જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત કરવી પડે, આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું પડે, સમજવું પડે. એ ભગવાને અર્જુનને કીધેલી પરંપરા પરથી આપણને યાદ આવે છે. જ્ઞાન નિષ્ઠા સુધી પહોંચવા માટેના ભગવાન 3 રસ્તા બતાવે છે. જો ખૂબ સુંદર છે. જ્ઞાન નિષ્ઠા એનું જ નામ છે બ્રહ્મ જ્ઞાન, એનું જ નામ છે આત્મજ્ઞાન, એનું જ નામ છે પરમાત્માનો સાક્ષાત્કાર. આ બધી એક જ વસ્તુ છે. પણ આ વસ્તુઓ પ્રાપ્ત કરવા માટે શ્રીમદ ભગવદ્ ગીતા એવું કહે છે કે 3 રસ્તા છે, 3 સાધનો છે, 3 સિદ્ધિઓ છે. આ નિસરણીઓ દ્વારા તમે આત્મજ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત કરી શકો છો. તમારે નક્કી કરવાનું તમારે કયા સાધનનો ઉપયોગ કરવો તે. એક છે જ્ઞાન, બીજું છે કર્મ અને ત્રીજું છે ભક્તિ. સ્વાધ્યાયના સિમ્બોલમાં આ 3 વસ્તુ છે. એક જીવનની જ્યોત પ્રગટાવવી જોઈએ. એ પ્રગટાવવાથી તમે જ્ઞાન પણ લાવી શકો, કર્મ પણ કરી શકો, ભક્તિ પણ કરી શકો. 3 દ્વારા ઓમ નામના સર્વવ્યાપક ઈશ્વરના સ્વરૂપમાં તમે વિલીન થઈ શકો છો. હવે તમારે નક્કી કરવાનું કે આમાં કયું સાધન મારે વાપરવાનું છે. આ 3 સાધનો દ્વારા તમે આને પહોંચી શકો છો. જો તમે આ સાધનનો સૌથી વધારે ઉપયોગ કરતા હોય અને જો આને પ્રાપ્ત કરતા હોય તો આ સાધનનું નામ ભગવાને આપ્યું છે કર્મયોગ. એવું આનું નામ આવ્યું. ભક્તિ યોગ આનું નામ આપ્યું જ્ઞાન યોગ. હમણાં આપણે ચાલીએ છીએ કર્મયોગની વાત કરીએ છીએ. એટલે ભગવાને અર્જુનને પ્રશ્ન પૂછી કર્યો કે ભગવાન, કર્મ ઘોર છે, તમે કહો જ્ઞાન શ્રેષ્ઠ છે, તો મારે કર્મ શા માટે કરવા? ભગવાન કહે છે કે તારા સ્વભાવ માટે સંસારી છે, ગૃહસ્થી છે, માટે કર્મ જ ઉત્તમ છે. તો અર્જુન કહે છે કે ભગવાન, જે કર્મ બંધનમાં નાખે છે એ કર્મ કરવાનું તમે મને શા માટે કહો છો?
તો ભગવાને અર્જુનને કીધું કે તું એક ક્ષણ પણ કર્મ વગર રહી શકે નહીં, કારણ કે પ્રકૃતિજન્ય ગુણોથી તું કર્મ કરવા માટે પરવશ છે. અર્જુન કહે છે કે એવું છે, તો ભગવાન મારે કરવાનું શું પછી? તો ભગવાન કહે છે કે તું બાહ્ય રીતે જો કર્મ છોડવાની વાત કરતો હશે અને ખાલી કર્મ છોડી દેવાનો પ્રયત્ન કરતો હશે તો તું મિથ્યાચારી થશે, તારી અધોગતિ થશે. એવું છે, તો ભગવાન શું કરું? તો ભગવાન કહે છે કે તું જ્ઞાનેન્દ્રિયોને મન દ્વારા સંયમિત કરીને કર્મેન્દ્રિયોથી કર્મ કર. એ તું અશક્ત છે. અશક્ત સ વિશિષ્યતે. આ શ્રેષ્ઠ જીવન છે. ભગવાન અર્જુન કહે છે કે ભગવાન આ તો તમે બહુ અઘરી વાત કરી. જ્ઞાનેન્દ્રિયો શું, કર્મેન્દ્રિયો શું, મન શું, આ સમજતો નથી. આને કંટ્રોલમાં રાખવાની, આનાથી કર્મ કરવાનું, અશક્ત બનવાનું, ઈશ્વરાશક્ત બનવાનું. તમે કહો છો કે અશક્ત બનવા માટે તો ઉત્તમ રીતે કર્મને પસંદ કરવાનું, ઉત્તમ હેતુથી કર્મને કરવાનું, ઉત્તમ રીતે કર્મને કરવાનું, અને જ્યારે કર્મનું ફળ ઉત્તમ આવે ત્યારે તેની પરનો અધિકાર છોડી દેવાનો. આ વાત મારા માટે અઘરી છે. ત્યારે ભગવાન કહે છે કે બધી માથાકૂટો ના કરવી હોય તો એક વસ્તુ વિચારી લે, તું નિયત કર્મ કર. ચાલ, એ બધી વાત છોડ દે, તું નિયત કર્મ કર. નિયતમ કરો કર્મત્વમ કર્મ જ્યાયો ય કર્મણઃ શરીર યાત્રાપી ચ તેન પ્રસિદ્ધયેદ કર્મણઃ. બહુ સુંદર વાત ભગવાને કરી છે. 3 મુખ્ય વાતો આ શ્લોકમાં ભગવાને કરી છે. 3 મુખ્ય વાત. એક વાત કરી છે, પહેલી વાત કે તું નિયત કર્મ કર. બીજી વાત કરી છે કે કર્મ ન કરવા કરતા કર્મ કરવાનું શ્રેષ્ઠ છે. અને ત્રીજી વાત કરી છે, જો તું કર્મ નહીં કરે તો તારી જીવન યાત્રા પણ સિદ્ધ નહીં થાય, તારો જીવન નિર્વાહ પણ સિદ્ધ નહીં થાય. જીવન નિર્વાહ પણ સિદ્ધ નહીં થાય. પ્રસિદ્ધયેદ કર્મણઃ શરીર યાત્રાપી ચ તેન. શરીર યાત્રા પણ સિદ્ધ નહીં થાય. પણ કેમ શબ્દ વાળો? ભગવાન એવું કહેવા માંગે છે કે જો કર્મ નહીં કરે, તું અકર્મને જ પ્રેમ કરશે તો મોક્ષ તો નહીં મળે, સંસારનું બીજું સુખ તો નહીં મળે, દુઃખનો નાશ તો નહીં થાય, પણ તારું જીવન નિર્વાહ પણ નહીં ચાલે. આવું ભગવાનનું કહેવું છે. 3 વાતો મુખ્ય કરી છે. એમાંની પહેલી વાત, તું નિયત કર્મ કર. આ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. શું છે નિયત કર્મ? કારણ કે નિયત જ સમજવાની જરૂર છે. એ નિયતમાં આપણે પહેલું સમજી જતા, નિયત એટલે નિત્ય, એટલે રોજ, એટલે હંમેશા, એટલે પરમેનન્ટ કરવાનું કર્મ. આ પહેલો અર્થ નિયતનો સમજ્યા આપણે. નિયત એટલે રોજ કરવાનું કર્મ, નિત્ય કરવાનું કર્મ, હંમેશા કરવાનું કર્મ. તો આ કોણ નક્કી કરે? અરે શાસ્ત્રોએ નક્કી કર્યા છે. તો કોને કયું કર્મ નિત્ય કરવાનું? તો આશ્રમ પ્રમાણે આપણા બધા કર્મો આપણે સમજી જતા. બરાબર? એક બ્રહ્મચર્ય આશ્રમ પ્રમાણે આપણે સમજી જતા. જીવનનો પહેલો 1/4 પાર્ટ ભાગ જે છે, પરીક્ષા પહેલા માં જેમ ટાઈમ ટેબલ તૈયાર કરી આપે એમ આ જીવનમાં જન્મ લઈને તરત ભગવાને આપણને એક ટાઈમ ટેબલ બનાવી આપ્યું છે કે તું અહીંયા સમજો કે 100 વર્ષ જીવવાનો છો, 25 વર્ષ સુધી વિદ્યા અર્જન કરવાનું. બ્રહ્મચર્ય આશ્રમ આ તારું નિત્ય કર્મ છે, આ તારું નિયત કર્મ છે. સમજી લેવાનું, જે આશ્રમમાં હોય તે આશ્રમમાં બતાવેલું તે કર્મ એના માટે નિયત કર્મ છે. બ્રહ્મ નામ વેદ. શાસ્ત્રો એવું કહે છે બ્રહ્મનું નામ જ વેદ છે. બ્રહ્મ નામ વેદ તદ અધ્યયન અર્થાય વ્રતનપી. બ્રહ્મચર્યમાં તેના અધ્યયન માટે વ્રત લેવું જોઈએ. બ્રહ્મ નામ વેદ તદ અધ્યયન અર્થાય વ્રતમપી. વ્રત લેવાનું. બ્રહ્મ તચ્ચરતિ ઇતિ બ્રહ્મચર્ય. આવા બ્રહ્મનું જે ચરણ કરે છે એ બ્રહ્મચર્ય. બહુ સિમ્પલ વાત શાસ્ત્રોએ કરી છે. અને આપણા ઋષિ મુનિઓ કહે છે કે ગૃહસ્થ આશ્રમ અને બ્રહ્મચાર્ય આશ્રમ બંને સાથે શક્ય નથી. કારણ કે બાપા 35 વર્ષના છે, દીકરો 7 વર્ષનો છે, અને 35 વર્ષના બાપા અને મમ્મીને એમનો સંસાર માણવા દેવો જોઈએ. કારણ કે આ સંસારને માણવાની તેમની ઉંમર છે. અને તે સમયે બાળક જો તેમનું અનુકરણ કરે
તો બહુ મોટી ખીચડી થઈ જાય તેવું છે. એટલે આપણા ઋષિમુનિઓ કહેતા હતા કે 7 વર્ષનું બાળક થાય ત્યારે તેને મા બાપ પરથી છૂટું કરીને ઋષિમુનિઓના આશ્રમોમાં તપોવનોમાં મૂકવું જોઈએ. બંને સાથે શક્ય નથી. કારણ કે જીવનની શરૂઆતમાં શરીર, મન, બુદ્ધિને સાચવવા જોઈએ, વિકસિત કરવા જોઈએ. ત્યાર પછી જ આ જ્ઞાનના અધિકારી આપણે થઈ શકીએ છીએ. જો શરૂઆતમાં આપણે ના કરીએ તો બાકીના 3 આશ્રમો આપણા ફેલ જાય. જનોઈ લેવી, વેદાધ્યયન કરવું, ગુરુ સેવા કરવી, સૂર્ય નમસ્કાર કરવા, માત્ર વિદ્યાર્જન કરવું, આ ગૃહસ્થ, આ બ્રહ્મચર્ય આશ્રમના નિયત કર્મો છે જે શાસ્ત્રોએ નક્કી કરેલા છે. આજે તો શિક્ષણ દુનિયાનો બહુ મોટો વેપાર બની ગયો છે અને શિક્ષક એક વેપારી બની ગયો છે. એમાંથી તો ટ્યુશન ક્લાસનો જન્મ થયો છે. આ વ્યાપાર અને વેપારીમાં જીવન ઘડતરની વાત ક્યાં આવે છે? આ વેપાર અને વ્યાપારીમાં બ્રહ્મચર્ય આશ્રમની વાત ક્યાં આવે છે? આ વેપાર અને વેપારીમાં વેદાધ્યયનની વાત ક્યાં આવે છે? જનોઈની વાત ક્યાં આવે છે? સૂર્ય નમસ્કારની વાત ક્યાં આવે છે? વિદ્યાર્જનની વાત ક્યાં આવે છે? ટોટલી ફેલ છે બ્રહ્મચર્ય આશ્રમ, જેના ઉપર આખું જીવન ફેલ છે. અને જો મનુષ્ય જીવન ફેલ તો 84 લક્ષ યોનિઓના ફેરામાં જવાનું નક્કી રાખો. મોટી મોટી કોલેજોમાં ભણીને વ્યક્તિ એન્જિનિયર બને, ચાલો, પણ એન્જિનિયર બન્યા પછી ઉનાળાના ચૈત્ર મહિનાની લૂ સહન કરવાની તેનામાં જો તાકાત ના હોય તો આ એન્જિનિયર ઝીરો છે. શું કરવાનું છે? એક તપોવનમાં ભણેલો વિદ્યાર્થી 100 સૂર્ય નમસ્કાર રોજ કરે, 5 ગણી લૂ હશે તો સહન કરી શકશે. લૂ ના સહન થાય તો એન્જિનિયર શું કામનો? મોટી મોટી કોલેજોમાં ભણેલો વ્યક્તિ ડોક્ટર બની જાય, પણ ડોક્ટર બન્યા પછી પણ લોહી જોઈને એને ચક્કર આવતા હોય. અરે લોહી જોઈને ચક્કર આવે એ ડોક્ટર શું કામનો છે? એના માટે તો તપોવનમાં ભણવું પડે, એના માટે તો ઋષિ મુનિઓના આશ્રમોમાં ભણવું પડે, તો જ શક્ય છે. બ્રહ્મચાર્ય આશ્રમ ખોરવાયો છે. કાશીમાં એક વિદ્યાર્થી વિદ્યા અધ્યયન કરતો હતો. વિદ્યા અધ્યયન કરીને રોજ ગંગામાં સવારે સ્નાન કરવા જવાનું, આવીને પછી વિદ્યા અધ્યયન કરવાનું. કટાક્ષમાં કોઈએ લખેલું છે પણ વિચારવા જેવું લખેલું છે. પરમ પૂજ્ય દાદાજી વારંવાર આ વાર્તા કરે છે. એ વિદ્યાર્થી તપોવનથી ગંગામાં સ્નાન કરવા ગયો અને ગંગામાં સ્નાન કરીને આવતી વખતે એક મહાદેવનું મંદિર આવે તો ત્યાં 10 મિનિટ પૂજા કરવા ઉભો રહે. થોડોક આગળ ચાલે, બીજું ભગવાનનું મંદિર આવે, કારણ કે મંદિરો તો કાશીમાં હજારો છે. ત્યાં પછી 15 મિનિટ પૂજા કરે, કારણ કે બ્રહ્મચારી આશ્રમમાં વિદ્યા અધ્યયન માટે ગયેલો એટલે ભગવાનની પૂજા તો કરવી જ પડે. અને એ માણસ સવારે 7 વાગે નાવા જાય તો બપોરે 2 વાગે પણ તપોવનમાં પહોંચી ના શકે, કારણ કે વચ્ચે એટલા બધા મંદિરો આવે, એની પૂજા કરતા કરતા આવે. આ બ્રહ્મચર્ય આશ્રમ ફેલ છે. એનો મુખ્ય કારણ, એને નિયત કર્મ જ ખબર નથી. એનું નિયત કર્મ શું છે? તે માત્ર પૂજા પાઠ એનું નિયત કર્મ નથી, માત્ર વિદ્યા અર્જન એ એનું નિયત કર્મ છે. સમજવું જોઈએ. આપણે કહીએ કે પૂજાપાઠ કરે છે, બહુ સારો છે છોકરો. બ્રહ્મચર્ય આશ્રમ, ગૃહસ્થ આશ્રમ, 5 પ્રકારના પાપો રોજ થવાના છે, 5 પ્રકારના યજ્ઞો રોજ કરવાના છે. બ્રહ્મયજ્ઞ, દેવયજ્ઞ, પિતૃયજ્ઞ, નૃયજ્ઞ અને ભૂત યજ્ઞ આપણે બહુ સુંદર રીતે સમજ્યા. વાનપ્રસ્થ આશ્રમના પણ કેટલાક નિયત કર્મો છે. ત્રીજા નંબરનો 1/4 પાર્ટ વાનપ્રસ્થ આશ્રમમાં કરવો. એનો મતલબ જ એવો છે કે અડધું ઘરમાં રહેવાનું, અડધું જંગલમાં રહેવાનું અને ઘર અને સંસારની મોહ માયા છોડવાનો પ્રયત્ન કરવાનો. છોડવાનું આમ તો બહુ અઘરું છે. વેદાંતમાં એક વાર્તા છે, એક ગુરુ અને શિષ્યની. શિષ્ય ગુરુ પાસે આવ્યા અને ગુરુ પાસે આવીને શિષ્ય એવું કહે છે, નમસ્કાર કરીને, કે ગુરુજી, આ સંસાર મારાથી છૂટતો નથી, કંઈક કરો ને કે આ સંસાર છૂટી જાય, હું બહુ દુઃખી છું. ગુરુજી કે સાંજે આવ 7 વાગે, હું તને ઉપદેશ આપું છું કે સંસાર કેવી રીતે છોડવો જોઈએ. મારાથી ગીતા વંચાતી નથી અને સંસાર છૂટતો નથી. સાંજે 7 વાગે આપણે ઉપદેશ આપીએ. ગુરુજી તો પોતાના આશ્રમમાં દરવાજો બંધ કરીને રૂમમાં બેઠેલા હતા. એમની એક કુટીર એવી હતી કે વચ્ચે થાંભલો હતો, આજુબાજુ ઘાસ નાખેલું હતું, મસ્ત કુટીર હતી. 7 વાગે શિષ્ય તો આવ્યો, ત્યારે ગુરુજી એમની કુટીરની વચ્ચે એક થાંભલો હતો, એને બાથ મારીને આમ કરીને ઉભેલા, આમના મોના. અને આ બાજુથી દરવાજેથી શિષ્ય આવ્યો. દરવાજો બંધ હતો. દરવાજાની તિરાડમાં રહીને શિષ્યએ બૂમ પાડી
કે ગુરુજી 7 વાગી ગયા છે, મને ઉપદેશ આપવાનો છે, આ સંસાર મારાથી છૂટતો નથી, મને ઉપદેશ આપો. ગુરુજીએ સાંભળ્યું ના. શિષ્યએ બીજી વાર કીધું, ત્રીજી વાર કીધું, ચોથી વાર કીધું, 5મી વાર જોરથી બૂમ પાડી કે ગુરુજી તમે શું કરો છો? ઉભેલા છો, થાંભલાને પકડીને ઉભા છો, જાગો છો, મારી વાત સાંભળો છો, મને ઉપદેશ ના આપવો હોય તો ના પાડો, હું ચાલ્યો છું. ગુરુજીએ કીધું કે બેટા આ થાંભલો મને છોડતો નથી. આ શિષ્ય કે ગુરુજી તમે શું ગપ્પા મારો છો, બુદ્ધિ વગરનું ખાવ ગાણપણનું વાત કરો છો? આ થાંભલો કોઈ દિવસ કોઈને પકડે? તમે થાંભલાને પકડેલો છે, તમે છોડી દો તો થાંભલાથી તમે છૂટા જ છો. બસ ગુરુએ થાંભલો છોડીને શિષ્ય બાજુના ફર્યા કે હું તને આ જ ઉપદેશ આપવા માંગતો હતો. સંસાર કોઈ દિવસ કોઈને પકડે? તે સંસારને પકડેલો છે, જેમ મેં થાંભલાને પકડેલો છે એવું તું કે છે, એમ તે સંસારને પકડેલો છે. તારામાં તાકાત હોવી જોઈએ સંસારને છોડવાની. જો તું નહીં છોડે તો સંસાર તો ક્યારેય છોડવાનો નથી, ક્યારેય છોડવાનો. છોડતા આવડવું જોઈએ. મહારાષ્ટ્રમાં એક બાજીરાવ પેશવા થઈ ગયા, બહુ મોટા શાસક હતા. એમના શાસનકાળમાં એક ન્યાયાધીશ હતા, રામા શાસ્ત્રી ન્યાયાધીશ હતા. બહુ જ પ્રમાણિક ન્યાયાધીશ, બહુ જ પ્રમાણિક. એકવાર બન્યું એવું કે ન્યાયાધીશને કોઈ વાત કરવી હતી, એટલે માધવરાવ પેશવાના ઘરે ગયા સવારે 7 વાગે. તો કીધું કે પૂજામાં બેઠા છે, પાછા વૈરા. 9 વાગે ગયા તો કે હજુ એમનો કર્મકાંડ ચાલે છે, પાછા વૈરા. 10:30 વાગે ગયા તો કે છે કે હજુ તો એ બધા પાઠ કરે છે, પાછા ગયા. બીજે દિવસે ગયા, બીજે દિવસે પણ એ જ ક્રમ ચાલુ. 11 વાગે પાછા આવ્યા. ત્રીજા દિવસે ગયા, અને ત્રીજા દિવસે ગયા ત્યારે તેમના જે મંત્રી હતા એમને કીધું કે હવે પેશવાજીને કહેજો કે હું મરવા માટે નહીં આવું, 3 દિવસથી ધક્કા ખાઉં છું, આ ચાલ્યો. પણ થોડાક નીકળ્યા એટલે પેશવાજી બહાર આવ્યા અને બૂમ પરાવી કે બોલાવો, હું આવી ગયો છું. એટલે ન્યાયાધીશ તો આવ્યા રામા શાસ્ત્રી, અને બંને જણ બેઠા, એમનું સ્વાગત પણ કર્યું, બેસાયરા પણ કરાય. એમને સ્વાગતમાં જે પણ કંઈક આપવાનું હતું તે આપ્યું પણ ખરું, એટલે પીણું કે પીવાનું કે કંઈ પણ આસન પણ આપ્યું, બેઠા, બંને વાતો કરી. પછી પેશવાજીએ કીધું, માધવરાવ પેશવાએ અને રામા શાસ્ત્રીને કે બોલો પ્રભુ, શા માટે 3 દિવસથી આપ આવો છો? રામા શાસ્ત્રી એક જ પ્રસ્તાવ મૂક્યો કે મારી ઉંમર થઈ છે, હવે મને સંસારમાંથી વિમુક્ત થવું છે, અને હું ગંગાના કિનારે તપશ્ચર્યા કરવા માટે જવાનું વિચારું છું. અરે માધવરાવ પેશવા તો વિચારવા લાગ્યા કે તમે આ શું વિચારો છો? એના જમીન નીચેથી, પગ નીચેથી જમીન સરકી ગઈ એવી સ્થિતિ થઈ ગઈ માધવ પેશવાજીની. આ શું વિચારો છો? તમે ન્યાય કરો છો, તમે ન્યાયાધીશનું કામ કરો છો, આખા તંત્રને તમે સંભાળો છો, શું આ તમારું તપ નથી? ત્યારે ન્યાયાધીશ બહુ પ્રમાણિક હતા, કોઈને પણ સ્પષ્ટ કહી દે તેવા હતા, અને પેશવાજીને સ્પષ્ટ કહી દીધું કે આપ જન્મથી બ્રાહ્મણ છો પણ કર્મથી ક્ષત્રિય છો. તમારે બહુ મોટું શાસન સંભાળવાનું છે, અને તે સમયે શાસ્ત્રોએ નક્કી કર્યું છે રાજગાદી પર બેસીને શાસન કરવાનું. આ તમારું નિયત કર્મ છે, અને તે નિયત કર્મને છોડીને તમે 3-3, 4-4 કલાક સુધી જો પૂજાપાઠ કરવાના હોય તો આ નિયત કર્મ નથી, સમજી લો. જો આ જ કરવાનું હોય તો શાસન ઉપરની રાજગાદી છોડી દો, અને રાજગાદી કરવાની હોય તો પૂજાપાઠ કરવાના 3 કલાક છોડી દો. આ કહેવાની હિંમત માત્ર રામા શાસ્ત્રી ન્યાયાધીશમાં હતી. શું હિંમત વાળો માણસ હતો! ઉંમર થાય પછી માણસે છોડવું જોઈએ, આને જ કહેવાય વાનપ્રસ્થાશ્રમ. આજે તો વાનપ્રસ્થી હિંચકા ખાય છે, હિંચકા ના ખાતો હોય તો બગાસા ખાય છે, બગાસા ના ખાતો હોય તો ખાંસી ખાય છે, ખાંસી ના ખાતો હોય તો છીકો ગાય. તૂટી ગયો છે વાનપ્રસ્થાશ્રમ, ડૂબી ગયો છે વાનપ્રસ્થાશ્રમ ઉપર તો શરૂઆતની પેઢીના ઘડતરનો 70% હિસ્સો વાનપ્રસ્થીના ફાળે જાય છે. અત્યારે 0% છે. વાનપ્રસ્થીએ 15 દિવસ પોતાનું ઘર છોડી દેવું જોઈએ, અને જીવનના અનુભવો 15 દિવસ સુધી તપોવનમાં જઈને ઋષિપુત્રોને સમજાવવા જોઈએ. આ તેનો રૂલ છે. ન કરી શકતા હોય તો સંસાર પણ ડૂબશે, આશ્રમો પણ ડૂબશે, જીવન પણ ડૂબશે, અને મનુષ્ય જીવન ખલાસ થઈ જશે. વાનપ્રસ્થાશ્રમ નહીં ટકાવે તો. મતલબ કે નિયત કર્મનો બીજો અર્થ થાય છે, એક જ અર્થ થાય છે, આશ્રમો પ્રમાણે શાસ્ત્રોએ નક્કી કરેલા નિત્ય કર્મો કરવા જોઈએ, અને કહેવાય છે નિયત કર્મો. બીજો પણ એક અર્થ આપણે જોયો હતો. જુઓ કેટલા અર્થ જોયા હતા. ઉપાધિ પ્રમાણે નક્કી થયેલા
કર્તવ્યો. તમે વિવાહ રહિત હતા ત્યાં સુધી તો બરાબર. તમે જો કોઈના પતિ બની ગયા તો તમારું નિયત કર્મ નિશ્ચિત થઈ જાય છે શાસ્ત્રો. તમે કોઈની પત્ની બની ગયા તો નિયત કર્મ જેમ જેમ તમે પિતા બની ગયા તો નિયત કર્મ તમારું નિશ્ચિત થઈ જાય છે. શાસ્ત્રો ઉપાધિ પ્રમાણે આપણા કર્તવ્યો નિયત કર્મોમાં ફેરવી આપે છે. ત્રીજો પણ એક અર્થ આપણે જોયો તો આ જોયેલા અર્થ છે, જેનો હેતુ નથી તે નિયત. બીજા અધ્યાયમાં કર્મયોગના 4 સિદ્ધાંતો કીધા, એમાંનો ત્રીજો સિદ્ધાંત છે મા કર્મ ફલ હેતુર્ભૂ. હેતુ રહિત કર્મ કરવાનું. આપણને થાય કે મારાથી હેતુ રહિત કર્મ કેવી રીતે થાય? તો નિયત કર્મ સમજીને તે કરવા લાગ. શાસ્ત્રોએ કીધું છે એવી રીતે સમજીને તું કરવા લાગ. અને નિયત કર્મો પણ એમાં પણ હેતુ તો આવી જ જાય. તો મુખ્ય કર્તૃત્વને ખલાસ કરીને ગૌણ કર્તૃત્વ સમજીને તે કરવા લાગે. પણ હવે એ બધું મને સમજાતું નથી, તો તેના માટે આપણે સમજી જતા કે એવું કામ કર, ઈશ્વરો નાહમ કરોમી ઈશ્વરો મામ કારયતિ, એવું ધ્યાન રાખીને કર્મ કરવા. તો કે પણ એવું કેવી રીતે થાય? તો કઠપુત્રીનો ખેલ જોયો છે. નાહમ કરોમી નટો મામ કારયતિ. આ નટ મને કરાવે છે દોરા ખેંચી ખેંચીને. લોકો કહે છે કે આપણા જીવનમાં દોરા તો દેખાતા નથી. ભગવાને એક જ દોરો મૂકી આપે આપણને. શું મૂકી આપે? કે થોડું ઘર મોટું જોઈશે. 40 વર્ષ માણસ દોડી કાઢે, દોડી કાઢે. છોકરાને સારી નોકરી લાગવી જોઈએ, 22 વર્ષ સુધી માણસ મહેનત કરે, એક જ દોરો હલાઈ આપે ભગવાન, દોડ્યા જ કરે, દોડ્યા જ કરે, દોડ્યા જ કરે. નાહમ કરોમી ઈશ્વરો મામ કારયતિ. ચોથો પણ એક અર્થ છે નિયત કર્મનો. વર્ણ પ્રમાણે શાસ્ત્રોએ નક્કી કરેલા કર્મો. આશ્રમ પ્રમાણે છે, આ વર્ણો પર. આ એક જ જીવનના 4 ભાગ છે. આ મનુષ્યોના 4 ભાગ છે: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. શાસ્ત્રોએ નક્કી કર્યા છે જે વર્ણમાં મારો જન્મ થાય તે વર્ણનું જે કર્મ છે પરંપરાગત, એ જ મારું નિયત કર્મ છે. આ શાસ્ત્રોએ નક્કી કરી. બહુ જ સુંદર સમાજ વ્યવસ્થા હતી. આખી સમાજ વ્યવસ્થા અસ્તવ્યસ્ત થઈ ગઈ છે. હા, તે વખતે બી બ્રાહ્મણ સારામાં સારું ચિત્ર દોરી શકે. એક બ્રાહ્મણનું નિયત કર્મ છે બ્રહ્મને દુનિયામાં સમજાવવાનું. કર્મકાંડથી લઈને કર્મયોગ સુધીની વાતો તેને સમાજમાં જઈને કરવાની. પણ જો બ્રાહ્મણ સારામાં સારું ચિત્રકામ કરી શકે તો તે ચિત્રકાર બની શકે છે અને કલા બનાવી શકે છે અને વેપાર ના બનાવી શકે. બહુ ધ્યાનથી સમજજો. એક બ્રાહ્મણના ઘરે જન્મેલો દીકરો ચિત્રકાર બની શકે છે, એને કલા તરીકે વિકસાવી શકે છે, એમાંથી ધન ઉપાર્જન ના કરી શકે. આ શાસ્ત્રોએ નક્કી કરેલું નિયત કર્મ છે. બહુ ધ્યાનથી સાંભળજો. હા, હું બ્રાહ્મણ છું અને બ્રાહ્મણ છું તો મારું શાસ્ત્રોએ નિયત કરેલું કર્મ જ મારે કરવાનું, એમાંથી જ ધન મારે પ્રાપ્ત કરવાનું. પણ જો મને બીજો કોઈ શોખ હોય ને હું કરવા લાગુ તો એમાંથી ધન ઉપાર્જન ના થાય. અને જો આવો બ્રાહ્મણ કોઈ ચિત્રકામ કરીને ધન ઉપાર્જન કરે તો તેના માટે શાસ્ત્રો કહે છે વૃદ્ધિ શંકર પ્રજા નિર્માણ થાય. અને બહુ સાચી વાત છે. જેમ કે ભગવાને માછલીને પાણીમાં રહેવા માટે જ બનાવેલી છે. આ એનું નિયત કર્મ છે. ભગવાને નક્કી કરી આપેલું કર્મ છે. પણ માછલી એવું કે ના, હવે તો મારે પાણીમાં નથી રહેવું, હું તો દૂધમાં રહીશ, તો ચાલે? જીવે માછલી. એવી રીતે આ સંસારની 7 અબજ માછલીઓને ભગવાને નક્કી કરી આપેલું કર્મ છે. શાસ્ત્રોએ નક્કી કરી આપેલું નિયત કર્મ છે. પણ એવું કે ના, આપણે તો હવે પાણીમાં નહીં રહીએ, આપણે તો દૂધમાં રહીશું. આખી સમજ વ્યવસ્થા અસ્તવ્યસ્ત થશે, વૃત્તિ શંકરતા ઊભી થશે અને સમાજ નાશ પામશે. ઈશ્વરે નક્કી કરી આપેલું કર્મ છે. એમાં આપણે કંઈ ન કરી શકીએ. સમજો કે ટેક્સટાઇલમાં પડેલો કોઈ માણસ ચર્મ ઉદ્યોગમાં નાણાં રોકી શકે, પણ તેમાંથી પૈસા ના ઉભા કરી શકે. હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ. અને જો પૈસા ઉભી કરી શકે તો સમજવાનું સમાજમાં વૃત્તિ શંકરતા નિર્માણ થશે. મારો નક્કી કરેલો નિયત કર્મ પ્રમાણે મારે જીવવાનું. વર્ણ પ્રમાણે એને નિયત કર્મ કહેવાય. બહુ લાંબો વિષય છે, બહુ ગહેરાઈથી જવાની જરૂર છે, બહુ જ ઊંડું અધ્યયન કરવાની જરૂર છે.
ઘણા મનુસ્મૃતિનો ટાંકીને પણ આનો ઉપયોગ અધ્યયન કરે છે. પણ એક નાનકડો સમાજ પણ આવો ઊભો થવો જોઈએ. વિદ્યા અધ્યયન વગર શક્ય નથી. વિદ્યા અધ્યયન વગર શક્ય નહીં તો થશે શું સંસારમાં? બહુ ઊંધી સ્થિતિ થઈ જશે. હું તમને એક એક્ઝામ્પલ આપું. એક દેડકીનો પરિવાર કૂવામાં રહેતો હતો. 3 એના નાના બચ્ચા હતા. એક બચ્ચું જરા ખટપત્યું હતું, કૂદીને બહાર નીકળી ગયું. બહાર નીકળીને થોડું ગામમાં ફરી આવ્યું. કોઈ દિવસ જન્મ પછી દેડકી બહાર નથી નીકળી ને એના બચ્ચા બહાર નીકળ્યા નતા. પણ એક ડોલમાં પડીને બહાર નીકળી ગયું પાણી ખેંચવા વાળી બેનના, અને બહાર જઈને એને એક ભેંસ જોઈ, બહુ મોટી, અને એ તો ખુશ થઈને કૂદતું કૂવામાં આવ્યું. આવીને એની માના ખોળામાં પડી ગયું. માને કે માં, આજે મેં બહુ મોટો એક દેડકો જોયો. માં કે દેડકો જોયો? તો કે હા, આપણા જેવો જ કાળો કાળો હતો, આપણા જેવો જ કાદવવાળો હતો, આપણા જેવો જ તળાવના પાણીમાં પડેલો હતો. તો કે કેટલો મોટો હતો? તો કે આટલો મોટો. કેટલો મોટો? કેટલો મોટો? કેટલો મોટો? તો કે માં આના કરતા મોટો, આના કરતા મોટો, આના કરતા મોટો, આના કરતા મોટો કરતા 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 દેડકીનું બચ્ચું બતાવવા ગયું ને, એ બતાવતા બતાવતા દેડકીનું બચ્ચું જ ફાટી ગયું અને મૃત્યુ પામ્યું. જે નક્કી કરેલું શાસ્ત્રો એ કર્મ છે ને તે કરવાનું. નહીં તો ઘણા બધા દુનિયામાં દેડકીના બચ્ચા ફાટી જાય છે બતાવતા બતાવતા કે કેટલું મોટું, કેટલું મોટું, કેટલું મોટું, કેટલું મોટું. રામાયણમાં વાલ્મીકીજીએ એક પ્રસંગ લખેલો છે. ભગવાન રામે શુદ્રને માર્યો. હવે રામ શુદ્રને મારે, અને પાછું એવું લખ્યું છે કે તપ કરતા શુદ્રને માર્યો. હવે તપ કરનાર શુદ્રને રામે માર્યો તો મારે. શુદ્રનું વર્ણ પ્રમાણે કામ છે સમાજની સેવા કરવાનું, અને સેવા કરવાનું કામ મૂકીને માણસ જયારે નાક પકડીને પર્વતો ને ડુંગરો ને જંગલોની અંદર જો બેસી રહે તો સમાજનું શું થશે? વર્ણ પ્રમાણે શાસ્ત્રોએ નક્કી કરેલા કર્મો આપણે કરવા જોઈએ. અષાઢ મહિનામાં પંઢરપુરની અંદર એક કાવડ યાત્રા નીકળે છે, અને એ પંઢરપુરમાં વારકરી સંપ્રદાય યાત્રા એ નીકળે છે. સમજો કે ત્યાં રહેતા સમાજના 25% લોકો આ વારકરી યાત્રામાં નીકળે છે. વારકરી સંપ્રદાયના લોકો કાવડ યાત્રામાં નીકળે છે. અષાઢ મહિનામાં જ વાવણીનો સમય છે. હવે ચાલો સમજો કે આખો ખેડૂત સમાજ એવું નક્કી કરે કે આપણે હવે કાવડ યાત્રામાં નીકળવું છે, અને બધા જ નીકળી પડે તો વાવણી ફેલ જાય. વાવણી ફેલ જાય તો આખું વરસ ફેલ જાય, ને આખું વરસ ફેલ જાય તો સંસાર ભૂખે મળે. તે કારણો મને શાસ્ત્રોએ નક્કી કરી આપેલું જે કર્મ છે તે નિયત કર્મ છે. એ નિયત કર્મ જ ભગવાન એવું કહે છે, નિયતમ કુરુ કર્મત્વમ. આ મારે કરવું જોઈએ. 5મો પણ એક પ્રકાર છે, જીવ ધર્મ પ્રમાણે કર્મ. આપણે તો આ શ્લોકમાં ખાલી હજુ એક જ શબ્દ સમજીએ છીએ, નિયત. નિયતમ કુરુ કર્મત્વમ એટલે મારે કયું કર્મ કરવાનું તું કશામાંથી ના છટકી શકે, માટે જુદા જુદા પ્રકારે આપણે સમજીએ છીએ. 5મો પ્રકાર છે, જો આ સૃષ્ટિમાં તું જીવ તરીકે જન્મ લીધેલો હોય તો જીવ તરીકે, મનુષ્ય જીવ તરીકે જન્મ લઈને આવવા માટે આ સૃષ્ટિમાં ઓછામાં ઓછું શું અપેક્ષિત છે, અને આવી અપેક્ષા જો તું પૂર્ણ કરવા માટે વિચારતો હોય તો તે તારું નિયત કર્મ છે. એક્ઝામ્પલ તરીકે લઈએ કે જો મારે મનુષ્ય તરીકે આ સૃષ્ટિમાં જન્મ લીધો હોય તો એ જીવનું ઓછામાં ઓછી અપેક્ષા વાળું એ કર્મ છે કે આ જીવનમાં કમસે કમ તેને કૃતજ્ઞ બનવું જોઈએ. આ તેનો નિયત કર્મ છે. તો સૌથી પહેલા મારી મા માટે કૃતજ્ઞતા, મારા પિતા માટે કૃતજ્ઞતા, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, સમાજના બીજા લોકો માટે કૃતજ્ઞતા, અતિથિ દેવો ભવ, આચાર્ય દેવો ભવ. આ બધા માટે કૃતજ્ઞતા છે, અને આ બધા માટે થઈ જાય તો સમાજ માટે મને કૃતજ્ઞતા થવી જોઈએ. અને આ સમાજને સાત્વિક રાખવા માટે જેને લોહીનું પાણી કર્યું અને હાડકાનું ખાતર કર્યું, આવા ઋષિ મુનિઓ માટે પણ મારે કૃતજ્ઞતા ઉભી રાખવી જોઈએ. અને આ કૃતજ્ઞતાએ જે જીવન પ્રણાલી, વિચાર પ્રણાલી અને ઉપાસના પ્રણાલી આ દુનિયામાં ઉભી કરી છે, એ સંસ્કૃતિ માટે પણ કૃતજ્ઞતા રાખવી જોઈએ. અને જે સંસ્કૃતિ મને સુસંસ્કૃત કરીને ઈશ્વર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરે છે, અને પહોંચી શકું તો ઈશ્વર માટે પણ મારે કૃતજ્ઞતા રાખવી જોઈએ. આ જીવ ધર્મનું નિયત કર્મ છે, છટકી નહીં શકાય. આપણે હજુ પણ આગળનો એક પ્રકાર છે નિયત કર્મમાં. આપણે જો બહુ વિચારવું, 1 2 3 4 5 6થો, પરિસ્થિતિ પ્રમાણે. ક્યારેક એવી પરિસ્થિતિ ઊભી થાય
ત્યારે તે પરિસ્થિતિ પ્રમાણે પણ શાસ્ત્રોએ કેટલાક કર્મો નક્કી કરી આપેલા છે, અને જે નક્કી કરી આપેલા છે એને કહેવાય છે નિયત કર્મો. સમજો કે મારો દીકરો ઉલટું સુલટું કરતો હોય તો આમ તો કામ, ક્રોધ, લોભ, મોહ ત્યાગ કરવો જોઈએ, પણ ત્યારે મારે થોડું ગરમ થવું જોઈએ. જો ના થવું તો નિયત કર્મ ચૂકી ગયો એવું સમજી લેજો. એક વાર્તા છે, દાદાજી કહે છે કે એક ચોર હતો બહુ મોટો, પકડાઈ ગયો, ફાંસીની સજા થઈ, અંતિમ ઈચ્છા પૂછવામાં આવી. એને કીધું કે મારી અંતિમ ઈચ્છા મારી માને મળવાની છે. એની માને હાજર કરવામાં આવી, બધાની વચ્ચે તેને મળવા માટે બોલાવવામાં આવ્યો, અને જ્યારે માને મળવા ગયો ત્યારે માનું નાક કાપી દીધું, પછી ફાંસી ઉપર ચડ્યો. ચડવાવાળા લોકોએ પૂછ્યું કે ભાઈ શા માટે આવું કરે છે તું? ત્યારે તેને જવાબ આપ્યો કે હું જ્યારે બીજા ધોરણમાં હતો સ્કૂલમાં, ત્યારે બાળકોની પેન્સિલ ચોરી લાવતો હતો, અને ઘરે પેન્સિલ, રબર, પેન, કંપાસ ચોરીને લાવતો હતો ત્યારે મારી માં ખુશ થતી હતી અને મને કહેતી હતી કે બહુ સારું કામ કર્યું છે. જો તે દિવસે આ પેન્સિલ રોકવાનું કામ તેને કર્યું હોત તો આજે મને આ ફાંસી ના હોત. એનો મતલબ માં તે દિવસે નિયત કર્મ ચૂકી ગઈ. દરેક માં અને બાપે નક્કી કરવું જોઈએ કે જીવનમાં શાસ્ત્રોએ નક્કી કરેલા નિયત કર્મો છે. મહાભારતમાં વિદુર નીતિ પણ આપણે વાંચવી જોઈએ, ચાણક્ય નીતિ એકલી નહીં. વિદુરજી એવું કહે છે કે મહાભારતમાં બધા જ લોકો દુર્યોધનને વધારે ભયંકર સમજે છે, પરંતુ વિદુરજી એવું કહે છે કે દુર્યોધન કરતા વધારે હરામખોર ધૃતરાષ્ટ્ર હતો. કારણ કે ઓળખાય નહીં, તમને ખબર નહીં પડે. તમને શું કહેતો હતો ધૃતરાષ્ટ્ર? જ્યારે દુર્યોધન કંઈ ખોટું કામ કરે એટલે ધૃતરાષ્ટ્ર એક જ વાત હંમેશા આંખમાં પાણી લાવીને કરે કે શું કરું, મારા છોકરાઓ મારું સાંભળતા નથી. પણ જ્યારે સંભાળવાનું હતું ત્યારે ક્યારેય પણ એક પણ દિવસ ધૃતરાષ્ટ્રએ તેમને સજા નથી કરી. એ નિયત કર્મ ચૂકી ગયા. પરિસ્થિતિ પ્રમાણે કેટલાક નિયત કર્મો નક્કી થાય, સજા ક્યારેય નથી ગઈ. આમાં સાતમો પણ એક પ્રકાર છે, સાધકના કર્મો. જો આ બધા કર્મો શાસ્ત્રોએ નક્કી કરી આપેલા કર્મો છે, નિયત કર્મો છે, અને ભગવાન તે કહે છે, આગળનું કશું સમજ ના પડતી હોય તો ભૂલી જતું, નિયતમ કુરુ કર્મત્વમ, તું નિયત કર્મ કરવા લાગ. પ્રશ્ન એવો બધા કે શું છે નિયત કર્મ? તો આ બધામાં તું આવી જાય છે, એક પણ જગ્યાએ છટકી ના શકે. આમાં કીધેલા નિયત કર્મો તારે જીવનમાં કરવા જ જોઈએ, તો તું કર્મયોગ કરી શકશે અને આત્મનિષ્ઠા સુધી તું પહોંચી શકશે. આ તારા માટે રસ્તો છે. ભગવાન કહે છે કે છૂટવાનું તો નથી જ. સાધકના શું નિયત કર્મો છે? સાધકના નિયત કર્મો છે આજ્ઞા પાલન. બહુ મોટી વાત છે, બહુ જ મોટી વાત છે. આજ્ઞા પાલન અને અહંકાર નાશ. જો માણસ પાસે અહંકાર ના હોય તો એ અરસ્યા જેવું જીવન જીવવા માંડે, પણ રાખવાનો અને કોઈક જગ્યાએ સમર્પિત કરવાનો, આ બંને વસ્તુ કોની સામે કરવાની? તો એક છે ગુરુ અને બીજું છે ભગવાન, પરમાત્મા, ઈશ્વર. આ બંને ની આજ્ઞાનું પાલન કરવાનું અને અહંકારનું વિમોચન કરી દેવાનું, બંને જગ્યાએ. એ થાય તો જ આ જીવન જીવવામાં મજા આવે. આવા કોઈ બે વિરલ વ્યક્તિઓ, ચરિત્રો તમને જોવા મળે. એક ગુરુ મળે તમારો અને એક સાક્ષાત સૃષ્ટિને ચલાવવા વાળી, શક્તિને સમજવાની ક્ષમતા આવે. તે દિવસે ત્યાં અહંકારને સમર્પિત કરે, તે દિવસે તેમની આજ્ઞાનું પાલન ચાલુ કરી દે. જો આ ના કરો તો જીવન જીવવામાં મજા નહીં આવે. એક એક્ઝામ્પલ કહું તમને. એક ગામમાં રામલીલા હતી. રામલીલા એટલે રામ આવે, રાવણ આવે, સીતા આવે, શત્રુઘ્ન આવે, ભરત આવે, લક્ષ્મણ આવે, બધા જ આવે, અને રામલીલા ચાલતી હતી. એ ગામમાં રામ તો પટલો જ હોય અને રાવણ જરા હટ્ટો કટ્ટો હોય. રામલીલામાં રામ રાવણનું યુદ્ધ થયું, અને રામ રાવણનું યુદ્ધ આવે તો થોડીક વાર યુદ્ધ કર્યા પછી રાવણે પડી જવાનું અને રામને વિજય કરી દેવાનું. પણ આ રામલીલામાં જે માણસ રાવણ બન્યો હતો એના સાસુ ને સસરા તે રામલીલા જોવા માટે આવેલા હતા. યુદ્ધ ચાલ્યું બરાબર. ડુબલા પતલા રામને તો રાવણ હરાવી શકે, નાટકમાં તો હરાવી શકે. એટલે પેલા જે નાટકનો ડાયરેક્ટર હતો એ પડદા પાછળથી એવું કે ભાઈ રાવણ હવે પડી જા. તો રાવણ એને એવું કહે છે કે નહીં, આજે તો નહીં જ પડું, મારા સાસુ ને સસરા મને જોવા માટે આવેલા છે, આજે હું નહીં પડું. કે
આજે તો રાવણને જ પાડી દઈશ કે આજ્ઞાપાલન નથી, અહંકાર વિમોચન નથી. નાટક જ ખલાસ થઈ જાય. જે નાટકનો ગાઈડ હતો, જે નાટકનો ડાયરેક્ટર હતો, એને નાટક બંધ કરવા કરતા આગળનો પડદો પહેલા વચ્ચેથી જ પાડી દીધો. રામ રાવણનું યદ પૂરું જ ના થયું. આ જીવનમાં પણ ભગવાનની આજ્ઞા અને ભગવાનને અહંકાર સમર્પિત કરવાનો, કોઈ દિવસ એના વિરુદ્ધ જઈને કામ કરીએ તો ભગવાન જીવનમાં વચ્ચેથી જ પડદો પાડી દે. ઓ હજુ તો 40 જ વર્ષ થયા, પડદો પડી ગયો, તો અહંકાર નાશ, આજ્ઞા પાલન નહીં. આ જીવનનો નિત્ય કર્મ છે, સાધના કરવાની હોય તો. પણ માણસ જો ના કરે, અને આ દુનિયામાં બધા બહુ જીવો એવા હતા જે ઈશ્વરની આજ્ઞા પ્રમાણે ચાલતા હતા. નાહમ કરોમિ ઈશ્વરો મામ કારયતિ, કઠપુત્રીનો ખેલ સમજી શકતા. મહાભારતના યુદ્ધમાં જ્યારે શિખંડીને સામે રાખીને, આગળ રાખીને લડવાનું અર્જુનને વાળો આવ્યો હતો, બધાએ જ્યારે વાત કરી ત્યારે અર્જુન ત્યાંથી ઉભો થઈ ગયો હતો કે આ કામ હું ક્યારેય ના કરું. શિખંડીને આગળ રાખીને મારું કોઈ સત્વ છે કે નહીં, મારી દુનિયામાં કોઈ ઇજ્જત છે કે નહીં, બધા લોકો સાથે અર્જુન બોલ્યો. પછી ભગવાનની પાસે આવ્યો અને ભગવાનની પાસે ફરિયાદ લઈને ગયો, ભગવાન આવું કરવાનું, યુદ્ધમાં આવું તો ચાલે જ નહીં. હું વીર છું, તેજસ્વી છું, હું સવ્ય સાચી છું, હું અંધારામાં તીર ચલાવી શકું છું, હું શબ્દવેદી છું, અને મારે શિખંડીને આગળ રાખીને લડવાનું. ભગવાન કે તારે કાલે આવું જ કરવાનું છે. અર્જુન કે હા ભગવાન, બરાબર, હું આવું જ કરીશ. આજ્ઞા પાલન છે તો મહાભારતનું યુદ્ધ જીતી શકાય. ઓળખી શકે છે અર્જુન ભગવાનને. જે આપણે નથી ઓળખી શકતા, જે ધોળા દિવસે સૂર્યને ઢાંકી શકતો હોય તે શું મહાભારતનું યુદ્ધ ના રોકી શકે? રોકી જ શકે. અર્જુનને તેના ઉપર વિશ્વાસ હતો. આપણે કરી શકીએ છીએ આવું? આજ્ઞા પાલન, અહંકાર નાશ કરવો પડે. ભગવાનની ઈચ્છા છે, વાતે કર્મ કરે. હવે શંકરાચાર્યજીને તો બ્રહ્મચર્ય આશ્રમમાં જ મુક્ત થઈ ગયા હતા, બીજો કોઈ આશ્રમ જ લીધો નથી. 18 વર્ષની ઉંમરે તો બધું એમને ભણીને બ્રહ્મશાસ્ત્ર ઉપર એમને ભાષ્ય લખી નાખ્યું. બધા બહુ ગ્રંથો એમને વ્યાકરણના શાસ્ત્રોમાં લખી કાઢ્યા હતા, તાત્વિક ગ્રંથો. તો પછી શંકરાચાર્યજીને આગળનું જીવવાની જરૂર શું હતી? નાહમ કરોમિ ઈશ્વરો મામ કારયતે, ઈશ્વરની આજ્ઞા પાલન અને ઈશ્વરને અહંકાર સમર્પિત. આવા તો હજારો સંતો આ દેશમાં થઈ ગયા છે જે આ બે વાતોને લઈને ચાલેલા છે. આપણે અત્યારે આપણો વિષય અહીંયા આવીને અટકાવીએ છીએ. આપણે કર્મયોગ સમજવો છે. કર્મયોગમાં નિરતમ કુરુ કર્મત્વમ ભગવાન કહે છે. આ નિયત કર્મ શું છે? આ 7 મુદ્દાઓથી આપણે સમજ્યા છે. આપણે થિંકિંગ કરવું હોય તો એના ઉપર કરશું. ભગવાન આ શ્લોકમાં આગળ શું કહે છે? કર્મ જ્યાયો ય કર્મનઃ, અકર્મ કરતા કર્મ શ્રેષ્ઠ છે, એવું ભગવાને શા માટે કીધું? આવતા સોમવારે જોઈશું અને એના વિશે થોડી વાત કરશું. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.